વલસાડ જિલ્લામાં વધતી ગુનાખોરીને ડામવા માટે હવે ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે અને જિલ્લાના લગભગ તમામ સ્થળો પર હવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। ખાસ જિલ્લામાં હવેથી રહેણાંક વિસ્તારો, સોસાયટી, ઓફિસ, ગોડાઉન, કંપનીઓ, ઉદ્યોગ ધંધા, વ્યવસાયના સ્થળ કે જાહેર રસ્તા પરની મિલકતોમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે। અન્ય રાજ્યોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરી અને ગુજરાતમાં આવતા સામાજિક તત્વો આવા વિસ્તારોમાં આશરો લેતા હોય છે। સાથે જ ચોરી, લૂંટ અને અકસ્માતો જેવી ઘટનાઓ બનતી હોય છે। આવા કેસમાં તપાસમાં સીસીટીવી ફૂટેજને કારણે અનેક કેસો ઉકેલાઈ રહ્યા છે અને આરોપીઓ પણ ઝડપાઈ રહ્યા છે। આથી સીસીટીવી કેમેરા પોલીસને અને તંત્રને અનેક રીતે મદદરૂપ થઈ રહ્યા છે। જિલ્લાની અંદર આવેલા ગોડાઉનો, દુકાનો, જ્વેલરી શોપ અને જ્યાં 1000 કરતાં વધારે ફૂટસ્ટેપનું જે ફૂટફોલિંગ છે એ તમામ એકમોને આની અંદર આવરી લેવામાં આવ્યા છે અને જેથી કરી ત્યાં સીસીટીવી માટે લગાવવાની સૂચના આપવામાં આવી છે। અને આ સીસીટીવીનું જે છે બેકઅપ એની પણ એક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ બનાવ બને ત્યારે ટેકનિકલ પુરાવામાં સીસીટીવી ખૂબ મદદરૂપ થાય છે અને આ ગુનાનો ભેદ ઉકેલી શકાય છે। ફરીથી હું આપના માધ્યમથી હું વલસાડ જિલ્લાના તમામ ગોડાઉન ધારકો, ઇન્ડસ્ટ્રીઝ, સોસાયટી અને જ્વેલરી શોપ અને જ્યાં ફૂટફોલ 1000 કરતાં વધુ છે પર ડે એ તમામ યુનિટોને હું રિક્વેસ્ટ કરીશ કે તમે આ જાહેરનામા મુજબની અમલવારી કરો અને પોતાના ત્યાં સીસીટીવી લગાવો અને સારી ક્વોલિટીની લગાવો।